લોક કલાકાર માયાભાઈ આહિર જ્યારથી સુરતમાં તેમણે સામાન્ય લોકો અને ગરીબ લોકોને 5 કિલો અનાજ અને વિડીયો ઉતારવાની વાત કરી હતી, એના પછી વિવાદ થયો હતો. ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમણે ટ્રેન્ડ કર્યો હતો. પણ એક સારી વાત એમના માટે એ હતી કે જે બાકીના જે કલાકારો હતો જેમને બીજેપી દ્વારા સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, એ તમામ લોકો માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા. માયાભાઈ આહિરનો જે ઓડિયો છે એ પણ વાયરલ કર્યો હતો, એમણે પોતાની વાત કરી હતી. પણ જે રીતે માયાભાઈ આહિરની ટ્રોલિંગ થઈ ગુજરાતભરમાં અને જે રીતે તમામ કલાકારો એના સમર્થનમાં આવ્યા, એનાથી એક વાત સાબિત થઈ ગઈ કે આ કલાકારો સત્તા પક્ષના છે, લોકોના નથી. ભલે લોકો એમના ડાયરામાં બોલાવે, એમને રૂપિયા ઉડાડે, એમને કરોડપતિ બનાવે, એમને ગાયક કલાકાર, પણ આ તમામ લોકો સત્યની સાથે નથી. એક સમય કહેવાતું કે સાહિત્યકાર, લોક કલાકારો સમાજનો અરીસો છે. એ રાજાને પણ કહી દેતા કે તું ખોટો છે, પણ અહીં તો તમામ લોકો ચાપલુસો છે. પણ અહીંયા વાત એ નથી કરવાની. વાત એ કરવાની છે કે આજે રથયાત્રામાં એ વિવાદો થયા. એના પછી માયાભાઈ આહિર એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં તેમણે અષાઢી બીજ, ભગવાન કૃષ્ણ, રથયાત્રાનું મહત્વ અને કચ્છી સમાજ માટે શું મહત્વ છે એની વાત કહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવ સાંભળીએ માયાભાઈ આહિરે રથયાત્રાને લઈને, કચ્છી ભાંડુઓને લઈને, તમામ લોકોને લઈને. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજનો પવિત્ર પર્વ એટલે અષાઢી બીજ. અષાઢી બીજ ભગવાન દ્વારકાધીશ એટલે કૃષ્ણ પરમાત્મા, બલરામ ભગવાન, તેમજ બેન શ્રી સુભદ્રાબેન, એમને જે રથયાત્રા અને ભગવાન જગન્નાથથી આ સદીઓથી આપણે આ રથયાત્રા પર્વ, અષાઢી બીજનું આ ઉજળું પર્વ ચાલ્યું આવે છે. પ્રથમ તો ભગવાન જગન્નાથના ચરણોમાં કોટી કોટી પ્રણામને આજે જોઈએ છે તો હજારો લાખો શ્રદ્ધાળુઓ એ રથયાત્રાની અંદર જોડાણા છે. જ્યાં જુઓ ને જય જય જગન્નાથ, જય જય જગન્નાથના નારા લાગી રહ્યા છે. જગન્નાથપુરીથી લઈ આપણા અમદાવાદની ભૂમિમાં, તેમજ આપણી ભાવનગરની ભૂમિમાં, અમારે મહુવાની ભૂમિમાં અનેક જગ્યાએ આજે રથયાત્રા રૂઢી રીતે ચાલી રહી છે. તો દરેકને આ અષાઢી બીજની મારી ખૂબ ખૂબ શુભકામના. એમાંય કચ્છનું તો આજે નવું વરસ કહેવાય. પણ એક ભાઈ મને એ પણ પ્રશ્ન કર્યો કે અષાઢી બીજનું એટલું બધું મહત્વ કેમ? મિત્રો, ખાસ કરીને જોઈએ તો આ અષાઢી બીજ 12 બીજના ધણી રામદેવજી મહારાજ, એમની પણ દરેક લોકો ઉજવી રહ્યા છે. જે 12 બીજને માને છે એ 12 બીજોમાં આ અષાઢી બીજનું એક અનોખું મહત્વ છે. અને એમાંય આ જ બીજ, જે આ અષાઢી બીજ છે, એ પણ એનું મહાત્મા મને એટલું ગમે છે કે 12 બીજમાં આ એક બીજ એવી છે કે ધીરે 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 કરતાં જ્યારે 16 કળાએ ખીલશે અને જ્યારે એ પૂર્ણિમા બનશે, અષાઢી પૂનમ, એ આપણી ગુરુ પૂનમ ગણાય છે. તો ગુરુ પૂનમનું બીજ એટલે અષાઢી બીજ એ પણ આજે કહી શકાય. ભગવાન દ્વારકાધીશ, ભગવાન બલરામજી, ભગવતી બેન સુભદ્રાજી, એ પણ જ્યારે મોસાળમાંથી પધારી રહ્યા હોય અને ભગવાન, આપણે જેને જગન્નાથ ભગવાન કહીએ છીએ, દ્વારકાધીશ કહીએ છીએ, એ પ્રથમ તો જગન્નાથપુરીમાં આનું બહુ સદીઓથી મહત્વ રહ્યું છે. અને એ રથયાત્રા આજે આપણે જોઈએ છીએ કે ધીરે 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 ધીરે, મિત્રો, મને આનંદ એ વાતનો છે કે કેવડું અત્યારે માનવ મેરામણ એમાં જોડાય છે. હજારો માણસના શ્રદ્ધાના કામ થાય છે. અને કઈક સંતો, મહાપુરુષો, આપણી પવિત્ર જેટલી જગ્યાઓ છે, એ દરેક જગ્યાએ બીજનું, આ અષાઢી બીજનું
પૂરેપૂરો ઉત્સવ ભાવ અને ધામધૂમથી ઉજવે છે. આપણું સૌરાષ્ટ્રનું પરબ લઈ લ્યો, પરબમાં પણ લાખો માનવીઓ આજે પરબનો પીરનો પ્રસાદ લેશે. આખી રાત ભજનિયા ચાલશે. તોરણિયા લઈ લ્યો, મોણિયા લઈ લ્યો. મોણિયા આજ નાગબાઈમાંનો ઉજળો ઉત્સવ, ઉજળો પર્વ, એ પણ અષાઢી બીજનું પર્વ. તો આવા પર્વમાં આવો, જેને જે જગ્યાએ નજીક પડતું હોય ત્યાં જઈને આવા ઉજળા પર્વમાં આપણે જોડાઈએ. અને કેટલા બધાએ આના ઉપર દુહા લખાણા છે, બીજ ઉપર ભજનો લખાણા છે, ગીતો લખાણા છે. તો પૂરી દુનિયાને અષાઢી બીજની મારી ખૂબ ખૂબ શુભકામના, અષાઢી બીજના મારા પ્રણામ, અને કચ્છની ધરતીને નવા વર્ષના રામ રામ. કારણ કે કચ્છડાને તો અષાઢી બીજ એ નવું વર્ષ પર્વ તરીકે પણ ઉજવે છે. તો દરેકને મારા જય જય સિયારામ, અષાઢી બીજની ખૂબ શુભકામના. જે અંગે માયાભાઈ આહિર થોડા દિવસ પછી બ્રેક લીધા બાદ સોશિયલ મીડિયા પર દેખાયા અને પછી તેમણે પોતાની વાતો મૂકી છે, સારી સારી વાતો, પણ તેમણે હજુ અપીલ જાહેરમાં એને માફી નથી માંગી. પણ છતાં જે રીતે તેમણે વાતો કરી છે ફેસ સેવિંગની વાત, તે અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.